અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફેલાયેલી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે અંતિમ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકોને પણ કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ ચીમકી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતો હોવાનું સામે આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવની સમસ્યામાંથી રાહત અપાવશે એ જોવું રહ્યું. જો અમારા સંસાર યાત્રામાં આ રીતે ઠેકડા મારતા મારતા જવું પડે. જો આજે વરસાદ હતા તમારા ઘરમાં અંદર ચીટા ચેટાવી પડતા અમારે એવું. હવે આ સુરતી ભાગની આ પ્રજાઓનું આ છે. જોઈ લો, તમારે જોવું હોય તો ખુરશી પર મોટી મોટી ખુરશીઓ પર બેઠેલા ને તે લોકો જોઈ લો કે આ સુરતી ભાગના કઈ રીતે ચાલે છે. આજે અંતિમ યાત્રામાં કઈ રીતે જાય છે. આ બૈરાઓ જો બધા ગારો દેતા નીકળે છે. જો આ જ બધા બૈરાઓ જો કોઈ દિવસ ખીજવાયા ને તો નગરપાલિકામાં હલ્લા બોલ કરે ને પ્રમુખને બી નાખવાનો વારો આવી જતો રહે. આ છે જો અમારે આ હેરાન કરે છે. આ અંતિમ યાત્રામાં આ રીતે જવું પડે છે. કૂતરું લઈ ગયા કે નહીં? તમે ઇન્સાન બનીને ચાલે. કૂતરા બોલાવા દેતા છે કે તમે ઇન્સાન ના બધા કૂતરા બોલાવા જ નહીં, અમારે જઈએ કે નહીં?